તો સતત બીજા દિવસે પણ રાજ્યના ખેડૂતોના માથે માવઠાનું સંકટ છે। આજે સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ અને નર્મદામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। વલસાડ અને નવસારીમાં કેરી અને ચીકુ પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, જ્યારે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ અને નર્મદામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। વલસાડ અને નવસારીમાં કેરી અને ચીકુ પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, જ્યારે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।